નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો હાલમાં સંસદના બંને સદનો એટલે કે લોકસભા અને રાજ્યસભા બંનેમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે। તો ચોમાસા સત્ર દરમિયાન જ સરકારી કર્મચારીઓ માટે સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। હાલમાં ચાલી રહેલા લોકસભાના ચોમાસું સત્ર દરમિયાન જે છે તે સરકારી કર્મચારીઓ કે જેઓનું કેન્દ્ર સરકારમાં સંખ્યાબળ 1.15 કરોડ કરતાં વધારે છે તેમના માટે સરકારે અતિ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે કરોડો સરકારી કર્મચારીઓ માટે જે છે તે સરકાર દ્વારા શું મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને આનાથી મિત્રો વિવિધ રાજ્ય સરકારના જે હાલમાં કાર્યરત અલગ અલગ વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશનના જે અલગ અલગ કર્મચારીઓ છે તેમને પણ તેનો લાભ મળશે કે નહીં, આ તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય એટલે કે નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, સરકારી ભરતી, પેન્શનર્સ વગેરેને લગતા ન્યૂઝ અમારા ચેનલ પરથી તમને નોટિફિકેશનના મારફતે સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો સરકારી કર્મચારીઓ માટે સરકારનો મોટો નિર્ણય। હવેથી કોઈ પણ સરકારી કર્મચારી કે જે કેન્દ્ર સરકારના કોઈ પણ વિભાગમાં અથવા કેન્દ્ર સરકારની કોઈ પણ સ્વાયત્ત સંસ્થા, બોર્ડ, નિગમ, કોર્પોરેશનમાં કામ કરતા હોય આ તમામ સરકારી કર્મચારીઓ માટે સરકારે હાલમાં સંસદમાં ચાલી રહેલા લોકસભાના ચોમાસા સત્ર દરમિયાન અતિ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં હવે સરકારી કર્મચારીઓ જે છે તે વૃદ્ધ માતા પિતાની સંભાળ માટે 30 દિવસની રજા લઈ શકે છે અને આ 30 દિવસની રજા માટે કોઈપણ જાતનો પગાર સરકારી કર્મચારીઓ માટે કપાશે નહીં। આ વર્ષમાં મિત્રો 30 રજાઓ તેઓ વૃદ્ધ માતા પિતાની સંભાળ માટે લઈ શકે છે, જેના માટે તેમને કોઈપણ જાતનો પગાર કપાશે નહીં। વાત કરીએ સરકારી કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। હવે સરકારી કર્મચારીઓ આ એક કામ માટે 30 દિવસની રજા લઈ શકે છે અને કર્મચારીઓને કોઈ પણ પગાર કોઈપણ જાતનો કાપવામાં આવશે નહીં। સરકારી કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા અતિ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। તમારા વૃદ્ધ માતા પિતાની સંભાળ રાખવા માટે જો તમે સરકારી કર્મચારી છો અને તમે તમારા વૃદ્ધ માતા પિતાની સંભાળ રાખવા માટે ચિંતિત છો તો કેન્દ્ર સરકારના કર્મચારી તરીકે તમને હવે સરકારે અતિ મહત્વની ફેસિલિટી આપી છે અને સરકારે હવે તમને મોટી રાહત આપી છે। તમે તમારા માતા પિતાની સંભાળ રાખવા માટે 30 દિવસની રજા લઈ શકો છો। આના માટે તમારે કોઈપણ જાતનો મિત્રો પગાર કપાશે નહીં। કેન્દ્રીય કર્મચારી રાજ્યમંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહે ગુરુવારે રાજ્યસભામાં માહિતી આપી કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ 30 દિવસની અર્નડ લીવ એટલે કે ELનો લાભ લઈ શકશે। અર્નડ લીવ એટલે કે તમે જે 30 દિવસ વૃદ્ધ માતા પિતાની સંભાળ રાખવા માટે ઘરે રહેશો તો તેનો પગાર તમને પૂરેપૂરો પે કરવામાં આવશે। એટલે કે 30 દિવસની અર્નડ લીવનો લાભ લઈ શકશે, જેમાં તેઓ તેમના વૃદ્ધ માતા પિતા અને અન્ય અંગત બાબતોની સંભાળ રાખી શકે છે। સરકારી કર્મચારીઓને મળતી અન્ય રજાઓ તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રીય સિવિલ સર્વિસીસ લીવ નિયમ 1972 હેઠળ એક કર્મચારીને દર વર્ષે 30 દિવસની અર્નડ લીવ, 20 દિવસની હાફ પે લીવ, 8 દિવસની કેઝ્યુઅલ લીવ અને 2 દિવસની રિસ્ટ્રિક્ટેડ રજા મળે છે। આ બધી રજાઓ વ્યક્તિગત કારણોસર મેળવી શકાય છે। ડૉક્ટર જીતેન્દ્રસિંહને પૂછવામાં આવ્યું હતું કે શું કેન્દ્ર સરકાર તેમના કર્મચારીઓને વૃદ્ધ માતા પિતાની સેવા માટે કોઈ ખાસ રજાની સુવિધા પૂરી પાડે છે। આના પર તેમણે કહ્યું હતું કે આ માટે કોઈક અલગ ખાસ રજાની જરૂર નથી, કારણ કે પહેલાંથી જ ઉપલબ્ધ રજાઓ આ જરૂરિયાત પૂરી કરી શકે છે। આ દરમિયાન બીજા પ્રશ્નના જવાબમાં ડૉક્ટર જીતેન્દ્રસિંહ જણાવ્યું હતું કે ભારતમાં 3 પ્રકારના નાના મોડ્યુલર રિએક્ટર એટલે કે સ્મોલ SMR વિકસાવી રહ્યું છે। આમાંથી એક રિએક્ટર હાઇડ્રોજન ઉત્પાદન માટે હશે અને બીજો ટેકનોલોજી ભવિષ્યમાં ઉર્જા સંકટનો સામનો કરવા માટે ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે અને ભારતને આત્મનિર્ભર બનવા તરફનું એક મહત્વનું પગલું થઈ શકે છે। આમ મિત્રો હવે સરકારી કર્મચારીઓને વૃદ્ધ માતા પિતાની સંભાળ રાખવા માટે સરકાર દ્વારા વાર્ષિક 30 રજાઓ એકસાથે આપવામાં આવશે, જેનો કોઈપણ જાતનો પગાર કપાશે નહીં। આથી સરકારી કર્મચારીઓ હવે તેમના અંગત બાબતો, વૃદ્ધ માતા પિતાની સંભાળ અને પર્સનલ કામો આ 30 દિવસની રજા દરમિયાન કરી શકે છે। જય હિન્દ, અસ્તુ।